દરિયાઈ જીવ અને વન્યજીવોના મૂલ્યવાન અંગનો ગેરકાયદેસર વેપાર કરતા 3 ઇસમોને ઝડપી પાડતી દેવભૂમિ દ્વારકા એસઓજી જામખંભાળિયા જામનગર હાઈવે પર આવેલ મઢુલી હોટેલ પાસેથી 2 શખ્સોને એમ્બરગ્રીસ સાથે ઝડપી લેવાયા. ઝડપાયેલ 1 કિલો 95 ગ્રામ એમ્બરગ્રીસ જેની બજાર કિંમત 1.06 કરોડ રૂપિયા જેટલી થાય છે. આરોપી રાકેશ ભગવાનભાઈ સાંખટ અમરેલી અને લાખાભાઈ બાલાભાઈ ડોડિયા અમરેલીવાળાઓ એમ્બરગ્રીસ લઈને આવ્યા હતા. અન્ય એક આરોપી ફિરોજ મહમદ મકવાણા ધ્રોલવાડાની કસ્તુરી અને સિંહના અસલ 2 નગ સાથે ઝડપી લેવાયો. જામખંભાળિયા સરકારી હોસ્પિટલ પાસે આવેલ હનુમાનજી મંદિર નજીકથી એસઓજીએ ફિરોજ મકવાણાને દબોચ્યો. આરોપી પાસેથી મળેલ કસ્તુરી અને 2 સિંહ નખની કિંમત 1,20,000 રૂપિયા જેટલી થાય છે. કાર્યવાહીમાં કુલ 1,07,70,000નો મુદ્દામાલ કબજે કરાયો, જેમાં એમ્બરગ્રીસ, સિંહ નખ અને કસ્તુરીનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જામખંભાળિયા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા. એસઓજીની કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વોમાં ફફડાટ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબ નાઓ તરફથી દરિયા જીવ સૃષ્ટિ તેમજ વન્ય જીવ સૃષ્ટિના જે કિંમતી અને મૂલ્યવાન અંગો હોય છે તેનું ગેરકાયદેસર રીતે સંગ્રહ કરતા, હેરાફેરી કરતા અને ખરીદ વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા. જે અંતર્ગત એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએન સિંગરખિયાની રાહબરી હેઠળ એસઓજી પોલીસ ટીમ દ્વારા બાતમી આધારે જામખંભાળિયા બાયપાસ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કુલ 2 રેડો કરવામાં આવેલી. આ 2 રેડો દરમિયાન કુલ 3 વ્યક્તિઓને છે એ ઝડપી પાડવામાં આવેલા, જેમાં અમરેલી જિલ્લાના રહેવાસી રાકેશ ભગવાનભાઈ સાંખટ તથા લાખાભાઈ બાબાભાઈ ડોડિયાના કબજામાંથી 1 કિલો અને 65 ગ્રામ જેટલું એમ્બરગ્રીસ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ કરતાં પણ વધુની આંકવામાં આવી છે, તે કબજે કરવામાં આવેલું હતું. જ્યારે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહેવાસી ફિરોઝ મહમદ મકવાણાના કસ્ટડીમાંથી કસ્તુરી તથા વાઘ નખ છે, જેની કિંમત 1,20,000 રૂપિયા ગણી કબજે કરવામાં આવેલા હતા. સદર બંને રેડો દરમિયાન કુલ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ હતા, તેમજ કુલ 1,07,70,000 જેટલી કિંમતનો મુદ્દામાલ છે એ સીઝ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારું વન વિભાગને સોંપી આપવામાં આવેલ.